जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम सच्चिदानंद भगवाननी जय। बधाने एक प्रश्न कायम रहे छे कि आत्मज्ञान एटले वળી શું? आत्मज्ञान ए શું છે? आत्मज्ञान एटले कांई लांबी एनी व्याख्या ना करीए तो पोतानुं ज्ञान। हूँ छूं ते ज आत्मज्ञान के जेमां बीजुं कांई ज्ञान छे नहीं, बीजुं कांई ज्ञान छे नहीं अने हूँ ज छूं अने बीजुं नथी तो आनंद तो सुख। जो हूँ मारा सिवाय बीजुं नथी तो आनंद, हूँ मारामां छूं तो निर्भयता अने मारा सिवाय कांई नथी ते ज ध्यान। पण साथे साथे हूँ बधे छूं बधामां छूं ते समाधान, एटले कोई संशय ना होय एमां। हूँ बधे छूं बधामां छूं एवुं समाधान ते समाधि। तो हूँ छूं ते ज पोतानुं ज्ञान, आत्मानुं ज्ञान। तो केवड़ुं ज्ञान छे, केवुं छे ए कशुंय नहीं। ज्ञाननी लंबाई टूंकाई नथी के ज्ञाननी कोई उंमरे नथी। मृत्युनी उंमर छे, ब्रह्मानी उंमर छे, विष्णुनी उंमर होय छे, देहनी पण उंमर होय छे, देहनो संबंध होय छे, देहने मारू तारू होय छे, कांईक पोतानुं होय छे अने एनी साथे जोड़ाण छे। एटले हर पल आपणने एम लागे छे के प्रत्येक क्षणे मन आपणने हैरान करे छे। बुद्धिमां सतत जन्म मरणना निश्चयो रहे छे। तो आ जे कांई छे, मन छे, बुद्धि छे, देह छे के ब्रह्मा विष्णु गमे ते होय, कांई विश्वास पात्र नथी परमात्मा वगरनुं बीजुं बधुंय। तो हूँ छूं ए पोते छूं अने तेमां हूँनो भाव छे, पण छूं ते भावातीत छे। पण केवुं पड़े छे हूँ छूं एम। फक्त छूं ते भावातीत छे ने हूँनी साथे छे एटले छूं केवुं पड़े छे। बाकी जो है सो है अने ते भावातीत। ते रीते हूँ छूं ते शुं? तो हूँ छूं आत्मा, बस हूँ छूं आनंद। अने हूँ छूं मां आनंद छे, कोई शरीर में आनंद नहीं। चेतन छे शरीर में, मर्दा में कोई आनंद नहीं। तो कायम होवुं सत पण शरीर में छे, चित्त पण चेतन छे ये शरीर में छे, पण शरीर में छे एवुं शरीर तो नोखुं पड्युं अने मळतुं होय तो एनी अंदर नथी कांई। पण चेतन अने सत साथे शरीर में होय छे त्यारे आनंद होय छे। तो चेतननो अने जड़नो स्वामी छे ते हूँ छे। चेतननो स्वामी मतलब चेतन, चेतन एटले चित्त, सच्चित आनंद। चित्त एटले चेतन, चेतन छूं तो सत, सच्चितनो स्वामी तेना तो नोखो नहीं कोई, बीजो कोई नहीं। तो आनंद कोण? फक्त होवुं। तो सत छे एनुं होवुं, चित्तनुं होवुं ते आपणे
આનંદ આપણાથી, સત ચિત્ત બંને હોય તો આનંદ. બાકી આનંદ સાથેનું છે સતચિત્ત, તે આપણી જાગ્રત અવસ્થામાં શરીરમાં ચેતના છે એમાં અનુભવાય, મળદામાં નહીં. આનંદ એટલે સહજતા, સહજતામાં સ્થિરતા હોય આપણી, એમાં સતત બોધ ઘટી રહેલો છે. સહજતામાં સતત આનંદની ઘટના ઘટી રહેલી છે. તો એનો બોધ જે છે એ બોધ સહજમાં ઘટી રહેલો છે, અસહજમાં નહીં. જ્યારે ચિત્ત સહજ હોય, મન બુદ્ધિ સહજ હોય, વ્યવહારો સહજ હોય, ત્યારે બોધ સહજ એમાં ઘટી રહેલો હોય છે. પણ બધું અસહજ હોય છે ને ત્યારે આપણને ખ્યાલ નથી આવતો એ બોધનો. તો થાય છે શું? શરીરનો બોધ થાય છે આપણને. તો શરીરનો બોધ થયો એટલે શરીર પ્રત્યેની જાગૃતિ થઈ. મનનો બોધ થતો હોય છે ત્યારે મન પ્રત્યેની જાગૃતિ, બુદ્ધિ પ્રત્યેની જાગૃતિ, વિચારો પ્રત્યેની જાગૃતિ. પણ પોતાનો સહજનો બોધ છે તો પોતાના પ્રત્યે ફક્ત જાગૃતિ. પણ તે પ્રેમના વિરુદ્ધમાં, એ ભાવના વિરુદ્ધમાં આપણે તરીએ છીએ એટલે થાકીએ છીએ. જીવનના વિરુદ્ધમાં અસહજ થઈ જઈએ છીએ. સહજતા હોય જીવનમાં તો થાકવાનું ના આવે, બંધન ના આવે. જીવન, આપણી ઈચ્છા છે કે જીવન આખું સહજ રીતે વહેતું હોય ને, નિર્મળતાથી, એવું રહેવું જોઈએ. એટલે કહે છે કે જીવન મારું સોળે કળાએ ખીલવતો જાજે ભાઈ, ખીલવતો જાજે. તો જીવનને વચ્ચે વહેવા નથી દેતો એ આપણા રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, આ ડાકુઓ છે. જીવનને નિયંત્રિત ના કરીએ અને નિયંત્રણ છોડી દઈએ જીવન ઉપરથી તો સહજ રીતે જીવન વહે છે. અને તે સહજ જીવન વહેવા માગે છે. આપણે જીવન સારી રીતે વહે એવું ઈચ્છીએ છીએ, પણ બેકાળજી કે ભૂલ આપણી ક્યાંક થાય છે એટલે જીવન સારી રીતે વહેતું નથી. તો સમજ્યા તે સમાઈ ગયા, આ વાત છે. બેકાળજી નહીં કોઈ, ભરોસા સાથેનું જીવન સહજ. તો સહજ કોણ રહી શકે? બધા ઉપર ભરોસો નથી અને ફક્ત પોતાના ઉપર ભરોસો છે, આવું કોણ કહી શકે? પૂર્ણ આત્મનિષ્ઠા વાળો હોય તે કહી શકે કે બીજા ઉપર, કોઈ ઉપર મારે બધું મિથ્યા છે, કોઈ ઉપર ભરોસો નથી, મન ઉપર નથી, બુદ્ધિ ઉપર નથી, કોઈ ગુણો ઉપર ભરોસો નથી. અને ફક્ત અહમ બ્રહ્માસ્મિ કોણ બોલી શકે? આત્મનિષ્ઠ હોય તે કહી શકે. હવે ભૂલ ક્યાં થાય છે કે જીવનને આપણે બુદ્ધિના તલ ઉપર સમજવા માગીએ છીએ. એટલે તો કોઈ સારું કર્મ કરીને જીવનમાં આનંદ મેળવવા માગીએ, કે કોઈ પૈસાની પ્રાપ્તિથી, કે બધાના માન મોભો આપીએ ને મોટા સંગઠનો કરી લઈએ, બધાને સન્માન ને વાહવાહી થઈ જાય. તો આ બધું બુદ્ધિના તલ ઉપર આપણે જીવનને સજાવવા માગીએ અને તે જ જીવનમાં બાધક છે. સાચું જીવન આપણે જીવી નથી શકતા, એ જ બાધક છે. ક્યાં એવી ભૂલ ના કરી કે જીવનને બુદ્ધિથી આપણે સજાઈએ. બોધ પણ રજોગુણનો થાય, બુદ્ધિમય થાય. અને એ બુદ્ધિની સમજવાળા બોધથી આપણે જીવનને સજાવવા જઈએ તો પણ પૂર્ણતા નથી થતી. વહેવાનું છે અસંગી થઈને, ક્યાંય ટચ થયા વગર. તો સામા તીરે નથી જવાનું, જગતના વ્યવહારોના, પરિસ્થિતિઓના વિરુદ્ધમાં નથી વહેવાનું, બધું સ્વીકારીને. સર્વેશામ અવિરોધેન, બધાએ સ્વીકાર, જે પરિસ્થિતિ છે. જો ત્યાં સુધી આપણું અજ્ઞાન હતું અને કોઈ ઢોળી નાખે કે કોઈ બગાડી દે કે આપણી વસ્તુને ચૂંથી નાખે એટલે કેટલું આપણને ત્રાસ થઈ જતો. પણ જ્ઞાન આવ્યા પછી શું થાય કે સહજ હશે જે થયું.
એટલે સમજમાં જો પરમાત્મા હોય તો વાંધો નથી, સમજમાં બીજું હોય તો આપણો વિરોધ થઈ જાય છે જીવન સાથેનો. વિરોધ નહીં, સ્વીકાર, પૂર્ણ સમજથી સ્વીકાર આપણો જીવનનો. હું કાંઈ નથી તો બીજા બધાએ કાંઈ નથી. બીજા કોક છે એમે નહીં. હું કાંઈ નથી તો બીજા બધાએ કાંઈ નથી. હું શું છું? તો હું આત્મા સ્વરૂપે છું તો બીજા બધાએ આત્મા સ્વરૂપે છે. હું જ્ઞાની છું તો બીજો કોઈ અજ્ઞાની નથી, તે જ્ઞાન. મારું કાંઈ નથી તો બીજાનું કાંઈ મારું તારું નથી. એ આપણને ખાલી ભાષે. બીજાનું મારું તારું બીજો કરતો આવતો હોય ને આપણી પાસે મારું તારું, તો એ કાંઈ નથી. બીજાનું મારું તારું નથી. મારું નથી, મારું તારું નથી તો બીજાનું ક્યાંથી મારું તારું આવ્યું? એટલે મારું તારું છે જ નહીં, કોઈનું હુંપણું છે જ નહીં. મારું તો હુંપણું નથી, પણ કોઈનું હુંપણું નથી. મતલબ એ થયો કે બીજું કાંઈ નથી, બીજું કાંઈ નથી. મારું છે કે બીજાનું, કોઈનું કાંઈ નથી. જો હૈ સો હે. અને કાંઈ નથી, મારું કાંઈ નથી, કોઈનું કાંઈ નથી. હું એ કાંઈ નથી ને બીજો કાંઈ નથી. હું એ જ્ઞાનમાં છું ને બધા જ્ઞાની છે. હું એ આત્મા છું ને બધા આત્મા છે. તે જ હું. અને મારું જ બધું મારું. તો પોતાની જે નીચે સ્થિરતા છે, કાયમ બોધ ઘટી રહેલો છે. આત્મા શું છે? તો હું છું તે જ આત્મા છે. તો યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે ના અધિકમ તત. એટલે જે લાભની પ્રાપ્તિ થઈ આપણને આવી, એનાથી વધીને બીજો કોઈ લાભ નથી. બીજો કોઈ લાભ છે એવું પછી માની જ ના શકે. ભૂલથી માને ત્યારે ઠોકર વાગે એટલે ખબર પડે કે બીજા કોઈ લાભ નથી. શું લાભ છે? કે જે છે એની સાથે સતત સંબંધ રાખવાનો છે અસ્તિત્વથી, પરમાત્માથી. એના જેવો બીજો કોઈ લાભ નથી. જ્યાં સુધી અંદર બીજી ઈચ્છા રહે છે કે વધુ લાભ મળશે, પછી ધનથી મળશે કે જ્ઞાનથી મળશે કે સત્સંગ કરીને મળશે કે માન મોભો પ્રેમ મળશે કે શરીર સારું રહેશે તો લાભ મળશે, ત્યાં સુધી હકીકતમાં આપણી વસ્તુ આપણને મળી નથી. લાભનું ભૂતળું માં પેઠેલું છે. ત્યાં સુધી ભૂતનાથ નથી મળતા. ભૂતના નાથને મળવું હોય તો લાભનું ભૂતળું પહેલું કાઢી નાખવાનું અંદર. આ પાકી વાત છે. પોતાની વાસ્તવિક વસ્તુ મળી જવાથી હજુ વધારે મળે એવી ઈચ્છા સદાયના માટે શાંત થઈ જાય. હજીનો હડકવા ક્યાં સુધી રહે છે, બીજું દેખાય છે ત્યાં સુધી, અને બીજે લાભ મળશે આવું છે ત્યાં સુધી. જ્યાં કોઈ ઈચ્છા જ બાકી નથી રહેતી એ શહેનશાહ છે. जिनको कछु ना चाहिए वो सहन का शाह. તો જે દેખાય છે પણ તે મળતું નથી. આપણને લાગતો હોય કે ગાડીથી લાભ, શરીરથી લાભ, સંબંધોથી લાભ, પ્રતિષ્ઠાથી લાભ, પદથી લાભ, તે લાગે છે પણ એ મળતો નથી લાભ એનો. આપણી અંદર પ્રતીતિનો આપણે જ વધારે આદર કરીએ છીએ એના કરતાં જે પ્રાપ્ત, નિત્ય પ્રાપ્ત છે એનો આદર કરવાનો છે. પરમાત્માનો જે સદાય આપણો હાથ છોડતો નથી, કાયમ સાથે રહે છે. જો પ્રાપ્તનો આદર નથી એટલી જ આ જ મોટી સમસ્યા છે. બાકી બીજું કશું પછી ઠરવાનું ચાલુ થઈ જાય, આખું જગત ઠરી જાય. તન સ્થિર, મન સ્થિર, પવન સ્થિર, નૂરત સુરત સ્થિર હોય. બધું ક્યારે સ્થિર થાય? બધાએ માથે સમાર ફેરવી દીધું હોય તો, કોઈ ટેપું વચ્ચે ના રહ્યું હોય, એક હરખું સમતળ થઈ જાય. પરિસ્થિતિઓ બદલાય છે, બધીએ સંજોગો બદલાતા આવે છે, પણ એની અંદર આપણું બદલાવાનું હોતું નથી. સમજી લો કે આજથી 40-50 વર્ષ પહેલા બે વ્યક્તિઓ સાથે રહેતા હતા.
એક વ્યક્તિની ઉંમર આપણા કરતાં 30 વર્ષ મોટી હતી. આપણે 10 વર્ષના હતા અને 30-40 વર્ષના હતા. પછી એમાં એક મોટી ઉંમરવાળો હતો ને એક નાની ઉંમરવાળો હતો, અને બંને અંબાજીના મેળામાં ભેગા થઈ ગયા. એકબીજાને જોયા એટલે પેલે નાની ઉંમરવાળો હતો એને ખબર પડી જાય કે એ આ બાબુ દાદા છે સોની. એને બાળપણમાં હું એમની પાસે રમતો હતો. તો પૂછે નાની ઉંમરવાળો હોય કે દાદા તમે મને જાણો છો, ઓળખો છો? તો બાબુ દાદાની ઉંમર તો એ વખતે 80ની થઈ ગઈ છે અત્યારે. તો બાબુ દાદા જવાબ આપે કે ભાઈ હું જાણતો નથી, કદાચ ઘણા સમય પહેલા આપણે મળ્યા હશે. તું મને કેવી રીતે જાણે છે? તું મને? મેં કીધું હા, તો જ કહું છું કે બાબુ દાદા તમે મને ઓળખો છો. હું જાણું છું બાબુ દાદા તમને. કહું કે જુઓ અમુક સમયે મારા ભાઈની સાથે તમે અમારા ઘરે આવતા, હું તમને હેરાન કરતો, પ્રશ્નો પૂછતો, ગુલાબનું ફૂલ લઈને આવ્યો તો ખબર છે એમ પૂછતો કે આમાં સુગંધ ક્યાંથી આવે છે. હું 10 વર્ષનો હતો ત્યારે તમે મને ચૂંટી ભરી હતી ગાલ ઉપર. આવું બધું યાદ દેવડાવું. અમુક વાતો થતી આપણામાં. તો બાબુ દાદા કે હા ભાઈ વાત સાચી, યાદ આવે છે થોડું થોડું. મારામાં વધારે ફેરફાર થઈ ગયો છે, હવે હું ઓળખી શક્યો નહીં. અને તું તો એ વખતે નાનો હતો, 10 વર્ષનો. અત્યારે તો મૂછું આવી છે, મોટો થઈ ગયો છે, વડીલ જેવો થઈ ગયો છે. હા ઠીક, ઓળખી લીધો હો ભાઈ. પછી પૂછે નાનો હતો કે દાદા કેમ ચાલે છે આજકાલ? બધું રેડી? તબિયત સારી છે? તો બાબુ દાદા જવાબ આપે કે હા આજકાલે તો ઘણી તકલીફમાં છું ભાઈ, શરીર નથી કામ કરતું, આફત આવી છે. અને પછી પૂછે કે તું કેમ છે એ વાત કર ને તારી. અમે તો હવે કાંઠા બેઠા છીએ, અમારે તો બધું ચાલ્યા કરે. તો જવાબ આલે કે હા મારે તો ઘણું સારું ચાલે છે. હવે બધી રીતે લગ્ન થઈ ગયા છે, પૈસા છે, બધું ધંધો રેડી ચાલે છે, 2 ફેક્ટરીઓ છે, બધું રેડી છે મારે. તો હવે આમાં વિચાર એ કરવાનો છે કે હું પણ તે જ છું અને બાબુ દાદા પણ એ જ છે, એમાં કોઈ શંકા નથી. પણ પરિસ્થિતિમાં ઘણો ફેરફાર થઈ ગયો, બદલાવ આવી ગયો, બંનેની અવસ્થાઓ બદલાઈ ગઈ. પણ તેઓ બંને તે જ છે, એમાં કોઈ ફેર નથી. તો નથી સાથે નથી, અને જૂની અવસ્થા હતી એ ના રહી એકબીજામાં, અને જૂની પરિસ્થિતિઓ હતી એ બધી બદલાઈ ગઈ. તો એનો મતલબ એ થયો કે બધી પરિસ્થિતિઓ હતી, ઉંમર હતી, જે ચમક હતી ચામડીની, એ બધામાં ફેરફાર પડી ગયો. તો ફેરફાર પડી ગયો છે એ નોખું હતું જ નહીં. એની અંદર બંને તો એક ના એક રહ્યા છે, બદલાવા વાળા નથી રહ્યા. તો જે આવ્યું અને ગયું બધું પ્રતીતિ માત્ર. અને એ પ્રતીતિને આપણે સાચી માનવાથી બધો મોટો અનર્થ થઈ જાય છે. ભવાટવી પડીએ છીએ પ્રતીતિને સાચી માનીએ એટલે. અને જેટલા ભવાટવી વધારે થાય છે તો એટલા માટે થાય છે કે એને આપણે સ્થાયી માનીએ છીએ, જેટલું પરિવર્તનશીલ છે એને. હવે પ્રશ્ન આપણને એ થાય છે પ્રતીતિ તો દેખાય છે પણ પ્રાપ્ત દેખાતો નથી પરમાત્મા તો એ આપણને પ્રાપ્ત છે તે સત્ય છે એ કેવી રીતે માનવાનું? જે બધાને જાણવા વાળો છે એને શેનાથી જાણવો? તો ઉપનિષદ કહે છે, બધાય ગીતામાં પણ છે કે ભલે આંખ જુએ છે તો સત્તા છે અસ્તિત્વની, કાન સાંભળે છે તો સત્તા છે. દર્પણમાં આપણે આકૃતિને જોઈ લઈએ, આપણા મોઢાને જોઈ લઈએ છીએ, પણ જે આંખ છે
એ આપણા પોતાના મોઢા નથી જોઈ શકતી. સામે પ્રતિબિંબમાં હોય તો આંખને જોઈ શકીએ છીએ, મોઢું જોઈ શકીએ છીએ, તે સાચું નથી. મતલબ કે જેટલી ઇન્દ્રિયો જ્ઞાન કરે છે અને જે જોવાની શક્તિ છે એની પાછળ સત્તા છે, તે દેખાતી નથી, શક્તિ છે. અને જે જોવાની શક્તિથી બધું કંઈ દેખાય છે, એવી રીતે આ પ્રતીતિ જેનાથી પ્રતીત થાય છે, આ પ્રતીતિને જાણવા વાળો છે અને તે પ્રાપ્ત છે, તે સદાય છે, તે બદલાતો નથી, તે અવિકારી છે. પ્રતીતિ માત્ર છે તો થાય છે કોને પ્રતીતિ? જ્ઞાનમાં છું તો થાય છે કોને જ્ઞાન? અજ્ઞાનમાં છું તો અજ્ઞાન થાય છે કોને? ગરડો છું તો ગરડાપણું થાય છે કોને? એટલે દેખો 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 देखने वाले को देखो, जानो 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 जानने वाले को जानो. પરિવર્તનશીલ પ્રતીતિને જોવા વાળો છે. એને આપણે જીવાત્મા કહીએ, ઈશ્વર કહીએ, સદગુરુ કહીએ, સત કહીએ, ચિત્ત કહીએ, આનંદ સ્વરૂપ કહીએ, જેટલા નામ હાલમાં એટલા હાલી, એક જ તત્વ છે, બીજું કાંઈ નથી. એમાં શંકાની જરૂર નથી. અને તે નિત્ય પ્રાપ્ત છે, ટેમ્પરરી નથી. આપણને યાદ કરીએ તો ભલે, ના કરીએ તો ભલે, હાજરા હાજર જ છે, બધામાં છે એક હરખો. માનીએ કે ના માનીએ, એને ગણીએ કે ના ગણીએ, પછી આરામથી હુરઈએ કે ખેતરમાં ભટકીએ, પણ આપણી હાથે નાથે છીએ. મોજથી સત્સંગ કરીએ તો હાથે હંગાતને હંગાત છે, ને દારૂના અડ્ડે જઈને બેસીએ તો હંગાતને હંગાત છે. એ કોઈ દાડો ભેદ કરતો નથી આપણામાં કોઈ. તો પછી એના ઉપર વિશ્વાસ કરવાની જરૂર છે. બસ આ જ સમાધાન છે. જ્યાં સુધી પરમાત્મા ઉપર આપણો વિશ્વાસ નહીં હોય ત્યાં સુધી પરમાત્મા નિત્ય પ્રાપ્ત હોવા છતાં આપણે નોખો માનીને ગોતવાનું ચાલુ રાખીએ છીએ. અને નોખો માનીએ છીએ પ્રાપ્ત હોવા છતાં, એટલે આપણા કામમાં નથી આવતો. એટલે તો આપણે ચોર આવે ત્યારે બંદૂક નથી અને તાણતા, કેમ કે ભૂલી જઈએ છીએ અને ગણી નહીં બંદૂકને. આપણે નિત્ય પ્રાપ્ત હોવા છતાં તે આપણું કામ નથી આવતું. એટલે યમ લબ્ધ્વા પરમ લાભમ. પરમાત્મા કોનો છે તો માને એનો, ના માને એનો. તો પૈસો છે, ના માને એના માટે પત્ની છે, સંસાર છે, ભવાટવી છે, બધું છે. અને મોહ છે, બધો મોહ તે મારે છે, પ્રેમ જીતાડે છે. પણ પ્રેમનો રસ્તો, ઈશ્વરી પ્રેમ જે પ્રાગટ્ય થાય એના માટે એક જ રસ્તો છે કે બધે પ્રેમ દ્રષ્ટિ રાખી હશે ત્યારે પરમાત્માનો પ્રેમ પ્રગટ થાય છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, એવું કેમ કીધું? બધામાં હરિ છે એટલે બધામાં પ્રેમ દાખલ કરો. પ્રેમ સે પ્રગટ હોઈ જાના, એટલે બધા પ્રેમ પ્રગટ થશે તો ઈશ્વરી પ્રેમ પ્રગટ થશે. આપણો જ્યાં રાગ દ્વેષ છે, મારું તારું છે, હારું નબળું છે, તો ત્યાં જ્ઞાન નથી. અને જ્ઞાન છે તો રાગ દ્વેષ, મારું તારું, સારું નબળું નથી, પ્રેમ જ છે, બીજું કાંઈ નથી. વિશ્વાસ કરીએ તો લાભ થાય, નહીતર કાંઈ નહીં મળે. તો કોના ઉપર વિશ્વાસ કરવાનો છે? પોતાના ઉપર, પરમાત્મા ઉપર. પ્રેમ કોના ઉપર કરવાનો છે? ફક્ત પરમાત્મા ઉપર નહીં, બધા ઉપર. બધા ઉપર પ્રેમ કરવાનો છે. શ્રદ્ધા વિશ્વાસ પરમાત્મા ઉપર, પોતાના ઉપર કરવો પડશે. તો એ પરમાત્મા તત્વ કેવો છે? તો હું છું તો આત્મા રૂપે છું, અને છે તો પ્રબળ છે. એ છે એટલે જો હૈ સો હૈ. પછી એની અંદર સજગતા જોઈએ, વિવેક જોઈએ. પહેલા મેં એક દ્રષ્ટાંત આપેલું હતું જ્ઞાનની 7 ભૂમિકાઓ વખતે, કે ગાય બીમાર પડી અને વૈદ્યરાજ પાસે ગયા. વૈદ્ય કીધું કે અડધો પાસે કાળા તલને મરીને વાટીને બધું ભેગું કરી અને ઉપર પાસે ઘી એની અંદર આલી દેવાનું, તળને પાઈ દેવાનું, તાવ ઉતરી જશે. બજારમાંથી તલે લાયો, મરીએ લાયો, બધું વાટ્યું, ગાયને 2 પીવડાવી દીધું તલને મરી.
ઘી ના પાયું તો ડબલ મોતી પડી ગાય, વધારે તાવ આવ્યો. વળી પાછો વૈદ્યરાજ પાસે ગયો કે શું થયું? આ તો ગાય વધારે બીમાર પડી, કેમ પડી ગઈ? તો એણે પૂછ્યું હતું કે તે તલ આપ્યા હતા, મરી આપ્યા હતા, વાટીને આપ્યા હતા, ઉપર ઘી આપ્યું હતું? કે ના, મેં તલ ને મરી બે આપ્યા હતા વાટી. અને પછી આ દોઈ નહીં, એની અંદર ઘી તો એમાં એમાં રહે ને, પછી મારે નોખું હાલવાની જરૂર નહીં ગઈ. ઘી નતું હાલ્યું, મેં દોયું નહીં, આશીરના બદલે થોડું વધારે ઘી એનામાં છે. પછી મારે દોવાનું મેં બંધ રાખ્યું, એકલા મરીને એકલા તલ આપ્યા વાટીને. મારે ગાય ને હું દોઉં છું રોજ, પાસે ઘી આપે છે મને, એટલે આજનો દાડો મેં દોઈ જ નહીં એને. તો વધારે બીમાર થઈ ગાય. ગાયમાં ઘી હોવા છતાં તે કામ ના આવ્યું. જો ઘી કાઢીને એને હાલવામાં આવ્યું તો એ કામ આવી જાય. તો પરમાત્મા તત્વ પ્રાપ્ત હોવા છતાં પણ શ્રદ્ધા વિશ્વાસ વગર આપણા કોઈ કામમાં પરમાત્મા નહીં આવે. પ્રાપ્ત હોવા છતાં પણ તે, એટલે શ્રદ્ધા વિશ્વાસ પરમાત્મામાં કરવાનો છે. પરમાત્મા કોઈ દેશ કે દોલત નથી કે જઈને બથ ભરીએ, પણ બધું પરમાત્મા બધા રૂપે બધે નાચતો રહેલો છે. તો જીવનને ક્યાંય વિક્ષેપ ઉભો ના કરી. અને જે સહજતા છે તે પરમાત્માનું સ્વરૂપ છે, તે પોતાનું સ્વરૂપ છે. સિનેમામાં સમોસા હારા જોઈએ છીએ, પણ ખાવાની ઈચ્છા કરીએ તો કામમાં નથી આવતા. આપણે સિનેમાના સમોસા ખાવામાં પડ્યા છીએ, સારો દેખાય છે. એટલે આ બધું જગતમાં સિનેમાના સમોસા જેવું છે, ખાલી પ્રતીતિ માત્ર છે. વાસ્તવિક આપણો સંબંધ પરમાત્માથી છે. સચ્ચિદાનંદ ભગવાન